હાફ ફોલ્ડ કરજો અને સિલાઈ મારી દેજો અને એક એન્ડ બંધ કરી દેજો અને એક એન્ડ ખુલ્લો રહેવા દેજો. ઓકે, થઈ ગયું. પછી છે આ આપનું પોકેટ છે 6 બાય 6 ઇંચીસ વાળું. આને કંઈ નથી કરવાનું હમણાં. આ જે પીસ છે એને હમણાં કંઈ નથી કરવાનું. આ આપનું 4 બાય 6નું એક પીસ છે અને આ આપનું 2 બાય 6નું એક પીસ છે. બરાબર, આ બેને થોડું આમ ફોલ્ડ કરી દેજો. આ જે એ ઉપર છે બેના વચમાં એને ફોલ્ડ કરી દેજો અને વચમાં ચેન અટેચ કરી દેજો આવી રીતે. ચેન અટેચ કરી દેજો. સેમ વે આપનું જે 5 બાય 5નું પીસ છે આ વાળું, એને બી આ જ મિશન કરી કાઢજો. આ જે 6 બાય 6નું પીસ છે એનું કંઈ કામ નથી હમણાં ફિલહાલ. પહેલાં ચેન અટેચ કરીએ અને આ 5 બાય 5નું પીસ છે એનું પર હમણાં કંઈ કામ નથી. અને ચેન અટેચ કરશું. ઠીક છે. હવે આ જે આપનું પીસ છે આને સાઈડ પર મૂકી દે. આ 6 બાય 9નું પીસ છે, 9 બાય 6નું પીસ છે આપનું, આ મોટું વાળું. અને આપણે સાઈડ પર મૂકી દઈએ. હમણાં આનું કામ નથી. પહેલાં આપણે આ આપનું 6 બાય 12 છે, 9 બાય 12 છે, સોરી 9 બાય 12નું પીસ છે. એને હમણાં કંઈ કામ નથી, એને સાઈડ પર મૂકી દઈએ. આ આપનું 6 બાય 12નું પીસ છે. એના સાથે આપણે આ 3 બાય 12 નેક્સ્ટ સ્ટેપ લેશું. ઓકે, ઠીક છે. ત્યાંથી આપણે બે બાજુ ફોલ્ડ કરશું નીટનેસ માટે અને વચમાં ચેન મૂકી દઈશું. ઓકે, હવે એક ચેન અટેચ કરી આપણે અહીંયા. હવે આ જે ઉપર છે એ પણ આપણે ફોલ્ડ કરશું, જરાક થોડું શું ફોલ્ડ કરશું નીટનેસ માટે. અને આપણી આ બીજી ચેન છે. આજે આપણું બીજું 3 બાય 12નું પીસ છે એને આપણે અહીંયા મૂકી દઈશું. જો